મિત્રો સ્વાગત છે તમારું વેધર ઓફ ઇન્ડિયા ચેનલ અને હવામાનની નવાજોની ફેસબુક પેજ ઉપર હું છું ગૌરવ રાણીંગા। જે સિસ્ટમ છે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ અત્યારે દક્ષિણ રાજસ્થાનના વિસ્તારો ઉપર છે, તેને લઈને ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ થઈ ગયો છે। છેલ્લી 24 કલાક દરમિયાન આજે સવારે 6 વાગ્યા સુધીમાં કુલ 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં તાપી અને સુરત જિલ્લામાં 5 થી લઈ અને 7 ઇંચ સુધી નોંધાયો। તે સિવાય પૂર્વ મધ્ય ગુજરાતના મહીસાગર, અરવલ્લી આસપાસના વિસ્તારો, દાહોદ આસપાસના વિસ્તારો અને સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં 1 થી 2 ઇંચ એ રીતનો વરસાદ નોંધાવા પામ્યો છે। કુલ 100 તાલુકા એવા હતા જેમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે, એટલે કે એક સાર્વત્રિક સારો વરસાદ કહી શકાય તે રીતનો વરસાદ ગુજરાતમાં હાલ ચાલુ થઈ ગયો છે, જેમાં હજુ આગામી 24-48 કલાક દરમિયાન વધારો થઈ શકે છે। ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે, તો તેની વાત આપણે આજે આગળ કરશું। તે પહેલાં જે મિત્રો નવા હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો જે સિસ્ટમ છે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ અત્યારે આ વિસ્તારો ઉપર છે અને તેની સીધી અસર અત્યારે ગુજરાતના તમામ વિસ્તારો ઉપર થઈ રહી છે અને ગુજરાતમાં ગઈકાલથી જ તીવ્ર થંડરસ્ટોર્મ સાથે ગાઢ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે। આજે સવારથી અત્યાર સુધીનું સેટેલાઇટ પિક્ચર ઉપર નજર કરીએ તો જે સિસ્ટમ છે તે અરબ સાગરમાંથી ભેજ ખેંચી રહી છે, જેને લઈને સૌરાષ્ટ્રના અને દક્ષિણ મધ્ય ગુજરાતના આ વિસ્તારો છે તેમાં હાલ થંડરસ્ટોર્મ સાથે વાદળો બની રહ્યા છે અને વરસાદ ચાલુ થઈ ગયો છે અને હજુ પણ તેમાં વધારો થતો જશે। સેટેલાઇટ પિક્ચરના આધારે સિસ્ટમના લોકેશન ઉપર નજર કરીએ તો સિસ્ટમ અત્યારે દક્ષિણ રાજસ્થાનમાં ઉદયપુર અને ઉત્તર ગુજરાતના બોર્ડર લાગુ વિસ્તારો ઉપર છે અને ખૂબ જ ધીમી ગતિથી લગભગ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે, જે રાજસ્થાન અને ગુજરાતના બોર્ડર વિસ્તારોથી આગળ વધી અને કચ્છ પાકિસ્તાનના બોર્ડર વિસ્તારોવાળા વિસ્તારો ઉપર જાય આગામી 48 કલાકમાં તેવી શક્યતા છે। તે પહેલાં સિસ્ટમ મજબૂત થઈને ડિપ્રેશન બની શકે છે આવતી 24 કલાક દરમિયાન। 850 HP ઉપરનો પવનનો ચાર્જ જોઈએ તો સિસ્ટમનું સ્ટ્રોંગ સર્ક્યુલેશન અત્યારે દક્ષિણ રાજસ્થાનના ઉત્તર ગુજરાત લાગુ વિસ્તારો ઉપર દેખાઈ રહ્યું છે, જે આગામી 24 કલાક દરમિયાન મજબૂત થઈ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને ઉત્તર ગુજરાતના જે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારો છે ત્યાં સુધી આવશે અને લગભગ 36 કલાક સુધી આ વિસ્તારો ઉપર જ રહેશે। ખૂબ જ ધીમી ગતિથી પશ્ચિમ દિશા તરફ આગળ વધશે। 700 HP ઊંચાઈનો પવનનો ચાર્જ જોઈએ તો 700 HP ઊંચાઈ ઉપર પણ સિસ્ટમનું સ્ટ્રોંગ સર્ક્યુલેશન દેખાઈ રહ્યું છે, જેની અસર હાલ ગુજરાત ઉપર થઈ રહી છે। આ સર્ક્યુલેશન પણ આગામી 36 કલાક સુધી આ વિસ્તારો ઉપર જ રહેશે અને તેનો ટ્રફ ગુજરાતના સૌરાષ્ટ્રથી લઈ કચ્છ અને ઉત્તર મધ્ય ગુજરાતના વિસ્તારો સુધી લંબાશે, જેથી આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આવતી 36-48 કલાક દરમિયાન। હવે વરસાદની વાત લઈ લઈએ તો આજે 6 સપ્ટેમ્બર અને આવતીકાલે 7 સપ્ટેમ્બરની સવાર સુધીમાં અને 7 સપ્ટેમ્બરની રાત સુધીમાં વરસાદ કયા વિસ્તારોમાં વધુ પડી શકે, તો સિસ્ટમ જે ડિપ્રેશન લેવલ સુધી મજબૂત થવાની છે અને લગભગ ઉત્તર ગુજરાત રાજસ્થાનના બોર્ડર વિસ્તારોમાંથી પસાર થશે, જેને લઈને આગામી 36 કલાક સુધી ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા ગણી શકાય। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પૂર્વ કચ્છ, કચ્છ પાકિસ્તાન બોર્ડર વિસ્તાર, તેની સાથે જ ઉત્તર સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગરના અમુક વિસ્તારો, અમદાવાદ, ખેડા આસપાસ, પંચમહાલ, દાહોદ આ વિસ્તારોમાં ભારે વરસાદની ને અમુક સ્થળે ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા ગણી શકાય। 8 થી 10 ઇંચ કે તેથી વધુ વરસાદ પણ પડી શકે છે આ વિસ્તારોમાં। જેમ જેમ દક્ષિણ તરફના વિસ્તારો આવશે તેમ વરસાદની તીવ્રતા ઓછી થતી જાય, પરંતુ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ હજુ આગામી 36 કલાક સુધી મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં 1 થી 4 ઇંચ ઘણા સ્થળે અને 4 થી 7 ઇંચ સુધીનો વરસાદ પણ એકલ દોકલ સ્થળે નોંધાઈ શકે, તેથી વધુ વરસાદની પણ શક્યતા ગણી શકાય। સૌરાષ્ટ્રમાં મોરબી, સુરેન્દ્રનગર જે આપણે અગાઉ કહ્યું તેમ, તે સિવાય જે કચ્છ અખાત લાગુ જે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારો છે તે, રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો, બોટાદ જિલ્લાના વિસ્તારો, ભાવનગરમાં અમુક સ્થળે 1 થી 3 ઇંચ અને ક્યાંક ક્યાંક 3 થી 5 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે આગામી 36 કલાક દરમિયાન, એટલે કે આવતીકાલે સાંજ સુધીમાં। તે સિવાયના જે વિસ્તારો છે તેમાં પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલીના બાકીના વિસ્તારોમાં 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ અમુક સ્થળે નોંધાઈ શકે। જે સિસ્ટમનો ભેજ આપણે કહ્યું તે મુજબ અરબ સાગર થઈ
અને સૌરાષ્ટ્રમાં એન્ટર થઈ રહ્યો છે, તો કાંઠા વિસ્તારો છે તેમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા ગણી શકાય. કચ્છમાં પૂર્વ કચ્છ બાજુ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા ગણી શકાય. આવતી 36 કલાક 4 થી 5 ઇંચ કે ક્યાંક તેથી વધુ વરસાદની શક્યતા પણ ગણી શકાય. તે સિવાયના કચ્છના વિસ્તારોમાં આવતીકાલથી વધુ વરસાદમાં વધારો થઈ શકે અને 7 તારીખ 8 તારીખમાં ભારેથી અતિભારે વરસાદ કચ્છમાં પણ કેટલાક સ્થળે નોંધાઈ શકે. ટૂંકમાં આગામી 36 કલાક ગુજરાત માટે અતિભારે વરસાદ લાવનારી બની રહે. ઉત્તર ગુજરાત, પૂર્વ મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્ર, કચ્છ અખાત લાગુ સૌરાષ્ટ્ર અને કચ્છ આ વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા કેટલાક સ્થળે ગણી શકાય. આગળની પણ અપડેટો આ રીતે ખાસ આવશે, તો જોવાનું ચૂકશો નહીં. વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.